રાજ્યના 10 જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર। 10 જિલ્લાઓમાં 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરાઈ છે। સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં વરસાદનું અનુમાન છે। ગીર સોમનાથ, નર્મદા અને ડાંગ જિલ્લામાં વરસાદનું અનુમાન। સંઘ પ્રદેશ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે છે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે। ગીર સોમનાથ, નર્મદા, સંઘ પ્રદેશ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સાવરકુંડલા અને આસપાસના ગામોમાં વરસાદ। જાબાળ, આંબરડી, અભરામપુરા ગામમાં વરસાદ। કૃષ્ણગઢ, શાંતિનગર, મિતિયાળા સહિતના ગામોમાં વરસાદ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। અમરેલી જિલ્લાના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ? બિલકુલ, અમરેલી જિલ્લામાં આજે ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના જાપાળ છે, અભરામપરા, કૃષ્ણગઢ, શાંતિનગર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે ધજડી, સાકરપરા સહિત ગામડાઓની અંદર ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં 4 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે બપોર બાદ સાવરકુંડલામાં વાતાવરણ પલટાયું અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા અને આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। જાબાળ, આંબરડી, અભરામપુરા ગામમાં વરસાદ। કૃષ્ણગઢ, શાંતિનગર અને મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 7 વાગ્યા સુધીમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કેટલાક જિલ્લાઓમાં આપવામાં આવી છે, ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। કૃષ્ણગઢ, શાંતિનગર, મિતિયાળા આ તમામ ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અમરેલીમાં ઓછા અમથા વરસાદમાં પણ જે રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે દ્રશ્યો છે તેમાં પુરવાર થાય છે કે ઓછા વરસાદે પણ પ્રશાસનની પોલ ખોલી નાખી છે। રસ્તાઓ પર નદીની માફક પાણી વહ્યા અને અવર જવર માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે નાના વાહનો છે તેને તો વધારે પડતી મુશ્કેલી પડી શકે તે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે અમરેલી જિલ્લામાં। ત્યારે સાવરકુંડલા અને આસપાસના ગામોમાં પણ જાણે સાંબેલાધાર વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। રસ્તો પાણીમાં જાણે વહી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી। રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક પણ અવરોધાયો છે, વાહન વ્યવહાર અવરોધાયો। જાબાળ, આંબરડી, અભરામપુરા, કૃષ્ણગઢ, શાંતિનગર, મિતિયાળા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમે આપને 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વાહન ચાલકને કેટલી મુશ્કેલી પડી રહી છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યારે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ચૂક્યો છે એ દ્રશ્યો પુરવાર કરે છે કે પ્રશાસને કેટલી હદે નબળી કામગીરી કરેલી છે। આ સ્થિતિ ઊભી થતાં લોકોને ત્યાંથી અવર જવર માટેનો રસ્તો મોટાભાગનો બંધ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, ત્યાં પશુધનને પણ ભારે મુશ્કેલીથી બહાર લાવવા પડે તે પ્રમાણેની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે।